સમય સવારના 9 કલાકે, સ્થળ જુહુ જાગૃતિ હોલ, શ્રીમદ રાજચંદ્ર સત્સંગ મંડળ, સાંતાક્રુઝ પાર્લા અંધેરીના ઉપક્રમે આયોજિત આત્મસિદ્ધિ શાસ્ત્ર જ્ઞાન પારાયણ યજ્ઞના સત્ર ક્રમાંક 11 ના પ્રવચન ક્રમાંક 1ની સંક્ષિપ્ત નોંધ. આત્મસિદ્ધિ શાસ્ત્ર પરમ કૃપાળુ દેવ દ્વારા પ્રગટ થયેલ આધ્યાત્મિક તત્વોનું સમુચ્ચય વર્ણન છે. ગાથા 83ની શરૂઆત પહેલા પરમ પૂજ્ય ગુરુજી આપણને થોડું રિવિઝન કરાવે છે. શિષ્યએ બે વાત સ્વીકારી છે કે આત્મા છે, નિત્ય છે, પણ કર્મનો કર્તા અને ભોગતા નથી તેવી શંકા છે. આત્મા જ કર્મનો કર્તા કે ભોગતા છે તેનો સ્વીકાર નથી. જગતમાં જુદા જુદા દેહધારી જીવ છે, તેમની અવસ્થા, સંજોગો, ઘટના, પ્રકૃતિ બધું જ જુદું છે. આની પાછળ જરૂર કંઈક કારણ છે. કારણ તે કર્મનું હોવું જોઈએ તેમ લાગે છે. કોઈક તંત્ર કામ કરે છે. શિષ્ય કહે છે કે કર્મ ભલે રહ્યા, કરતા આત્મા નથી. અર્થાત શિષ્યનું કહેવું છે કે કર્મ જ કર્મ કરે છે, અથવા તો તે એનો સહજ સ્વભાવ છે, ધર્મ છે. સાંખ્ય દર્શન અને પ્રકૃતિ કહે છે, વેદાંત અને ઈશ્વર પ્રેરણા કહે છે. માટે આત્મા કરતા નથી. જો આત્મા કરતા નથી તો આત્મા ભોગતા પણ નથી, અને જો ભોગતાપણું ન હોય તો મોક્ષ નથી. મોક્ષ નથી તો માટે તેનો કોઈ મોક્ષ પ્રાપ્ત કરવાનો હેતુ જણાતો નથી. અને જો આત્મા સ્વીકારેલ છે તો આત્મા કર્મનો કર્તા છે અને આત્મા કર્મથી બંધાય છે. જો આત્મા ન સ્વીકાર્યો હોય તો આત્મા કર્મનો કર્તા નથી, અને આત્મા કર્મનો કર્તા નથી તો આત્મા કર્મથી બંધાતો નથી. પરમ પૂજ્ય ગુરુજી કહે છે કે ગાથા 82મી અત્યંત મહત્વની છે. તેમાં કર્મતંત્રના હજારો શ્લોકો છે. આજ પણ કર્મતંત્રના 50 લાખ શ્લોકો મોજૂદ છે. જ્ઞાનસાર, પ્રવચનસાર, સમયસાર, લબ્ધિસાર, ભાષ્ય વગેરેમાં આ શ્લોકો છે. 82મી ગાથામાં તમામ કર્મગ્રંથ અને શાસ્ત્રોનો નિચોડ છે. કર્મના બે પ્રકાર છે, ચેતન કર્મ અને જડ કર્મ. ચેતનમાં જે ક્રિયા થાય છે તેને ચેતન કર્મ કહેવાય છે. જડમાં જે ક્રિયા થાય છે તેને જડ કર્મ કહેવાય છે. બંને સાથે મળીને કર્મતંત્ર બને છે, અને તેમાંથી બે શબ્દ આવે છે, ભાવ કર્મ અને દ્રવ્ય કર્મ. ભાવ કર્મ આત્મામાંથી આવે છે, દ્રવ્ય કર્મ જળ અર્થાત કાર્મણ પૂતગલ પરમાણુમાંથી આવે છે. આત્મામાં સતત શુભાશુભ ભાવ ચાલ્યા જ કરે છે. ભાવની પ્રક્રિયાનું કેન્દ્ર આત્મા છે. જો આત્મા પોતાની શુભાશુભ ભાવની પ્રક્રિયા બંધ કરે તો કર્મ થતા નથી. ભાવ 3 પ્રકારના, શુભ, અશુભ અને શુદ્ધ. શુદ્ધ ભાવ એટલે વિતરાગતા. ભાવની ક્રિયા આત્મામાં થાય છે. આપણે સંસારમાં છીએ. ઘટના ચૈતન્યમાં થાય છે. શુભાશુભ ભાવ જ્ઞાનમાં થાય છે. જ્ઞાન જાણે છે ભાવને. જ્ઞાનનું કામ ફક્ત જાણવાનું છે, પણ જ્ઞાન ભળી જાય છે. ઉપયોગ એટલે શુભાશુભ ભાવની ધારા. ચૈતન્યમાં શુભ અશુભ ધારા ઉઠી અને આત્માની શક્તિ એક્ટિવ થાય છે. અનંત જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્ય તે આત્માની મૂડી છે. વીર્ય શબ્દનો અર્થ કહે છે કે વીર્ય એટલે બળ, શક્તિ, તાકાત કે સામર્થ્ય. આત્મા બંધ ન કરવા માટે, આત્મા બંધન કરવા અને બંધન તોડવા બંને માટે શક્તિશાળી દ્રવ્ય છે. ભાવથી વીર્ય સ્ફૂર્ણા થાય છે. વીર્ય સ્ફૂર્ણાની અસર મન, વચન અને કાયા ઉપર થાય છે. તેથી ઘટના ઘટે છે. આત્માના સ્પંદન અને ચંચળતાની અસર કાર્મણ વર્ગણા ઉપર થાય છે. શુભાશુભ કર્મની આ ધારા જો રોકવામાં આવે તો કર્મ એક્ટિવ ન થાય, અને આ કાર્ય આપણો પોતાનો સ્વ આત્મા જ કરી શકે. જેમ વ્યાજ 24 કલાક ચાલુ રહે તેમ અંદરમાં શુભાશુભ ભાવધારા સતત ચાલુ છે. શુભાશુભ ક્રિયા એટલે જ વિભાવ. ભાવની ધારા તે આત્માનો ઉપયોગ. આપણી આજુબાજુ કાર્મણ વર્ગણાના પૂતગલોનો જથ્થો છે, અને તેના અનેક પ્રકાર છે. તેમાંથી ઔદારિક, વૈક્રિય, આહારક વગેરે શરીર બને છે. આ કાર્મણ વર્ગણાના પરમાણુ ઉપર આત્મભાવ પડે અને જે રચના થાય તેને દ્રવ્ય કર્મ કહેવાય છે. ભાવ કર્મથી દ્રવ્ય કર્મ બને છે, અને ભાવ કર્મ અને દ્રવ્ય કર્મ મળીને કર્મતંત્ર થાય છે. ભાવ આત્મા કરે છે. એકલું જળ કર્મ શું કરે?
રચના આપણી કૃપાથી જડ કર્મમાં થાય છે અને ભાવ કર્મનો નિમિત્ત અને નૈમિત્તિક સંબંધ છે. ભાવ કર્મ તારાથી એટલે કે ચેતનરૂપ છે. પૂતગલ કે આત્મદ્રવ્ય બંનેમાં પરિણમનની ક્ષમતા છે. કાર્બન પરમાણુ ભાવની ધારા થતાં ખેંચાય, આત્મપ્રદેશ સાથે ચોટે તે બંધ, અને તે બંધ જે થયો તેને કહેવાય દ્રવ્ય કર્મ. અર્થાત ગુરુજી કહે છે કે દ્રવ્ય કર્મ લાગુ પડ્યો. જેમ બીજનો સ્વભાવ વૃક્ષ થવાનો છે તેવી જ રીતે ત્યાર પછી દ્રવ્ય કર્મ પોતાની પ્રક્રિયા કરે છે. ઝેરને ખબર નથી કે શું કરે છે, પણ પરિણામ આપે છે. અમૃત કે કેરીના રસને પણ ખબર નથી, પણ તે પણ પરિણામ આપે છે. જેમ ઝેર અને અમૃતની અસર થાય તેમ શુભાશુભ કર્મની કર્મબંધ થયા પછી કાર્બન વર્ગણાના ફળ સ્વરૂપે અસર થાય છે. અહીંથી ગાથા ક્રમાંક 84ની હવે શરૂઆત થાય છે. જગતને સમજણપૂર્વક જોવું. દ્વંદ્વ અને વિષમતા દેખાશે. દરેક વ્યક્તિને અલગ અલગ પરિણામ ભોગવવાના છે, માટે ઘટના વ્યક્તિમાં બને છે. ભોગવવાની વ્યવસ્થા પણ અંદરમાં જ થાય છે, અને તેથી આત્મા ભોગતા છે. પરમ કૃપાળુ દેવે 16મે વર્ષે મોક્ષમાળા કર્મના ચમત્કાર વિશે લખ્યું. ભર્તુહરિ કહે છે કે સવારે જ્યાં લગ્નના માંડવા હતા ત્યાં સાંજે મરણ છે. આવો અમૃત અને વિસ્મય સંસાર હોય છે. વિશેષ એક બીજું ઉદાહરણ આપે છે કે જે માણસ પૂર્ણ તંદુરસ્ત ગણાતો હતો તે માણસનો આજ પગ પણ ઊંચો નથી થઈ શકતો. આ બધાનું કારણ શું? કારણ છે કર્મ, અને કર્મ ભોગવવાની આશ્ચર્યજનક ઘટના પણ છે. જ્ઞાની પુરુષ સતત જાગૃતિથી શુભાશુભ ભાવને થવા દેતા નથી. અજ્ઞાની ક્ષણે ક્ષણે કર્મ બાંધે છે. ઉઘાડી આંખે જોઈએ તો જગતમાં પ્રત્યેક સમયે અલગ અલગ ઘટના ઘટે છે, અલગ અલગ વ્યક્તિ સાથે ઘટે છે. તેનું પણ કોઈ કારણ હોય. કહે છે કે કારણ વિના કાર્ય ન થાય. વૈદ્ય એટલે ભોગવવા લાયક. શુભાશુભ ભોગવવાના સ્થળને વૈદ્ય કહે છે. કોઈનું સુખ કે દુઃખ કોઈને કદી ટ્રાન્સફર ન થઈ શકે, પોતાને જ ભોગવવું પડે. ફરી 85મી ગાથામાં ગેરસમજ દૂર કરે છે. સદગુરુ કહે છે કે આત્મા ભાવ કર્મ કરે છે, તેથી કર્મ રચના થાય છે, અને ફળ આપવા માટે કોઈ એજન્સીની જરૂર નથી, અને તેથી જ ઈશ્વર કોઈ એજન્સી નથી. ગુરુદેવ કહે છે કે ઈશ્વર તણી કોઈ એજન્સી આમાં કામ નથી કરતી. અહીંથી ગાથા ક્રમાંક 86ની શરૂઆત થશે. પરમ પૂજ્ય ગુરુજી આપણને કહે છે કે ગાથા 86મી કઠિન છે. જગતમાં કર્મોને ભોગવવાના અલગ અલગ સ્થાનોનું વર્ણન છે. તારીખ 18/4/2007, સમય રાત્રે 9 કલાકે. સત્ર ક્રમાંક 11ના પ્રવચન ક્રમાંક 2ની શરૂઆત. 85 અને 86 બંને ગાથાઓ વસ્તુના મૂળ સ્વભાવને સ્પષ્ટ કરનારી. પ્રત્યેક વસ્તુને પોતાનો સ્વભાવ હોય છે. વસ્તુ પદાર્થ ક્યારે પણ પોતાના સ્વભાવને મર્યાદા ઉલ્લંઘીને જતું નથી, અને પોતાનો સ્વભાવ વસ્તુ ક્યારે છોડતી પણ નથી. જ્ઞાન આત્માનો સ્વભાવ છે. વર્ણ, રસ, ગંધ, સ્પર્શ, શબ્દ પૂતગલનો સ્વભાવ છે. અનંતકાળ થયો, આત્માએ જ્ઞાનનો સ્વભાવ છોડ્યો નથી, અને પૂતગલે વર્ણ, રસ, ગંધ, સ્પર્શ આ સ્વભાવ છોડ્યો નથી. સ્વભાવ જેને કહેવાય કોઈ પણ જાતના કારણ સિવાય સ્વાભાવિકપણે ત્રણેય કાળ વસ્તુમાં હોય એનું નામ સ્વભાવ. સ્વભાવ જો હોય તો વસ્તુને કાર્ય કરવાના માટે બીજા કોઈ પદાર્થોની જરૂર પડતી નથી. પોતાના સ્વભાવના પરિબળથી વસ્તુ કામ કરી શકે. જૈન દર્શને દ્રવ્યાન યોગની વાત જ્યારે કરી ત્યારે એમને એ કેવું હતું કે પ્રત્યેક પદાર્થનું બંધારણ તમે સમજો, અને એ વસ્તુ પોતાના બંધારણ મુજબ જ યાત્રા કરે. આટલી વાતો સમજાઈ જાય તો જગતમાં જે કઈ ઘટનાઓ ઘટે છે અથવા જે કઈ બનાવો બને છે
એના વિશે આપણને આશ્ચર્ય ન થાય અને વિપરીત સમજ પણ નથી. આત્મા છે એ વાતનો સ્વીકાર શિષ્ય કર્યો, આત્મા નિત્ય છે એ વાતનો સ્વીકાર પણ કર્યો, અને આત્મા કર્મનો કરતા છે એ વાતનો પણ સ્વીકાર કર્યો. ચોથું પદ, આત્મા કર્મનો કરતા ભલે રહ્યો પણ આત્મા કર્મનો ભોગતા નથી. એટલા માટે નથી કે આ જડ એવું કર્મ એ શું સમજતું હશે કે આવું ફળ જીવને આપવું જોઈએ. શું સમજે જડ કર્મ કે ફળ પરિણામી હોય. જડ એવું કર્મ એ શું સમજતું હશે કે જીવને આવું ફળ આપવું જોઈએ. કારણ કે જડમાં જ્ઞાન નથી, જ્ઞાન નથી, હેતુ નથી, ઇન્ટેન્શન નથી, સંવેદના નથી, વેદના નથી, લક્ષ્ય નથી. કડી જુઓ, શું સમજે જડ કર્મ. આ જડ એવું કર્મ એ શું સમજે કે આવું ફળ આત્માને આપવું જોઈએ. તો એક બીજી વાત આપણે કરી લઈએ. ઈશ્વર આ ફળનો દાતા છે. સાંખ્ય દર્શન 6 દર્શનોમાંથી એક, વેદાંત દર્શન 6 દર્શનોમાંથી એક, બંને દર્શનો ઈશ્વરનો સ્વીકાર કરતા નથી. સાંખ્ય દર્શન એમ કહે છે કે પ્રકૃતિ કર્તરી છે, પ્રકૃતિ કરે છે. પ્રકૃતિ ક્રિયમાનાની ગુણ કરવાને સર્વસ્વ અહંકાર વિમૂઢાત્મા કરતા અહમ ઇતિ મન્યત. ભગવદ્ ગીતાનો આ એક શ્લોક છે, અને શ્લોકમાં એમ કહ્યું કે પ્રકૃતિ ક્રિયમાનાની, પ્રકૃતિ દ્વારા કરાતા એવા જે કાર્યો, અને એ કાર્યો 3 ભાગમાં વહેંચાયેલા છે: સાત્વિક, રાસિક અને તામસિક. પ્રકૃતિનું તંત્ર નિયમ મુજબ કામ કરે છે, પણ અહંકારથી મૂળ બનેલો આત્મા હું કરતા છું એ માને છે અને બિનજરૂરી બંધાય. આ એક વાર સાંખ્ય દર્શને કહ્યું. ફળ આપવા માટે ઈશ્વરને જરૂર નથી. વેદાંત એમ કહે છે કે બ્રહ્મ સિવાય બીજું કઈ છે જ નહીં. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. જે કઈ છે એ બ્રહ્મ છે, એક જ તત્વ છે, અદ્વૈત છે અને અભેદ છે. આથી વસ્તુની સ્પષ્ટતા થતી નથી. એટલા માટે શિષ્ય એમ કહે છે કે ઈશ્વર ફળ આપે છે એમ સ્વીકારમાં જો આવે તો હજુ પ્રશ્ન સ્પષ્ટ થાય. પણ એમ કરવા જતાં ઈશ્વરપણું રહેતું નથી. કારણ કોઈને દુઃખ, કોઈને સુખ, કોઈને અનુકૂળતા, કોઈને પ્રતિકૂળતા. એક બાપના દીકરા હોય, એના વચ્ચે આવો ખેલ જો થાય તો એ બાપને કઈ ખામી કહેવાય, ઉણપ કહેવાય, દોષ કહેવાય, પિતાની સમદ્રષ્ટિઓ. અને માટે પરમ કૃપાળુ દેવે આ ગાથામાં કહ્યું કે તમે જો 2 વસ્તુઓ સમજો, કર્મ પોતાના સ્વભાવપણે પરિણમે છે, અને એ કર્મ આત્માને ફળ આપ્યા પછી અને આત્માએ ફળ ભોગવ્યા પછી એ કર્મ દૂર થાય છે. આ 2 વાત ફેર. આ 2 વાતોને સમજાવવાની જરૂર છે. કર્મ સ્વભાવે પરિણમે છે. ફળ આપવાની અદ્ભુત શક્તિ બંધાયેલા કર્મ પૂતગલોમાં સ્વભાવથી જ રહી છે. કઈ સમજાયું? શું કહેવા માંગે છે સૂત્રમાં? ફળ આપવાની અદ્ભુત શક્તિ જે કર્મ બંધાયા છે, જે કર્મના પૂતગલો છે, એમાં સ્વભાવથી રહી છે. કેવી રીતે? ભાવ કર્મ થતા અંતર્ભાવ કર્મ થાય, રાગદ્વેષ થાય, અને એ થતા જળ કર્મમાં એ શક્તિ પ્રગટ થાય. અને જળ કર્મમાં એ શક્તિ જ્યારે પ્રગટ થાય ત્યારે એ દ્રવ્ય કર્મ બને. અને દ્રવ્ય કર્મ બન્યા પછી જ્યારે કાળ પરિપક્વ થાય
તે વખતે કર્મ ફળ આપે. એ ફળને જીવ ભોગવે અને ભોગવ્યા પછી કર્મની જ રહી જાય. આટલો સરળ કર્મ જો હોય, જેમ નાના એક બીજમાંથી આખું વડ જેવું મોટું વૃક્ષ થાય. કલ્પનામાં ના આવે. બીજનું વડનું બીજ હાથમાં તમે રાખો અને કોઈ તમને એમ કે ભાઈ આમાં તો હજારો પાંદડાઓ છે, હજારો ફૂલ છે, હજારો પત્તા છે, હજારો ડાળીઓ છે, હજારો ટેટાઓ છે, એમાંથી અસંખ્ય વૃક્ષો થાય છે, મહિલોના મહિલો વિસ્તાર થાય, એટલું સામર્થ્ય આ બીજમાં રહ્યું છે. વાત માનવામાં ના આવે. પણ એ બીજ જમીનમાં જ્યારે જાય અને પૂરેપૂરું જ્યારે ખીલી ઉઠે તો દેખાય આખો વડલો ખીલી ગયો છે, ઘેઘુર વડલો બનવટ. ક્યાં હતું આ બધું? આ બધું હતું ક્યાં? એ બીજમાં હતું. બીજમાં છુપાઈને રહેલું હતું. એ શક્તિ બીજ પાસે હતી. એ શક્તિ લઈને બીજ જમીન પાસે ગયું અને જમીનમાં જઈને એ બીજે પોતાની શક્તિ ખીલવી, એમાંથી મોટું વટવૃક્ષ બન્યું. તો બીજની પોતાની જેમ શક્તિ છે એમ પૂતગલની પણ પોતાની આચિંત્ય શક્તિ છે. આધુનિક વિજ્ઞાન આ વાતને બહુ સ્પષ્ટ કરે. અહીંયા બેઠા બેઠા મોબાઈલ, બાથરૂમમાં નાતા નાતા, કોઈ બાથરૂમમાં નાતો હોય ત્યાં આ બાથરૂમમાં નાય છે, ઓલા બાથરૂમમાં નાય છે, હજારો માઇલ દૂર છે, અને નાતા નાતા ફોન ચાલુ થઈ જાય અને વાતો ચાલે. વિજ્ઞાનની શક્તિ છે. 50 વર્ષ પહેલા, 100 વર્ષ પહેલા જો કોઈ એમ કહ્યું હોત કે ભાઈ બાથરૂમમાં નાતા નાતા પણ મુંબઈથી રાજકોટ વાત થઈ શકે છે, ગાંડા થયા છો, આવું જે થતું હશે. હવે આવીને જોશે તો ખ્યાલ આવશે કે પૂતગલમાં કેવી શક્તિ પડેલી છે. તો પૂતગલમાં આચિંત્ય શક્તિ છે. પૂતગલનો પોતાનો સ્વભાવ છે. પણ મજા એ છે કે પૂતગલની જે આચિંત્ય શક્તિ છે એ શક્તિને પ્રગટ થવામાં આત્માના ભાવ એ નિમિત્ત કારણ બને. કર્મનો ઉદય એ નિમિત્ત કારણ બને છે આત્માના ભાવમાં, અને આત્માના ભાવ નિમિત્ત કારણ બને છે કર્મ રચના થવામાં. તો પૂતગલમાં જ્યાં પરિવર્તનો આવે છે, અને એટલે જ એમ કહું કે જડ છે, પૂતગલ જડ છે, પણ જળ પૂતગલમાં પોતાની આગવી અનંત શક્તિ પડી છે. કારણ કાર્બન વર્ગના બહુ સૂક્ષ્મ છે, અને સૂક્ષ્મ હોવાના કારણે એની શક્તિ પણ અત્યંત સૂક્ષ્મ છે. અને એવી સૂક્ષ્મ શક્તિ હોવાના કારણે કર્મ સ્વભાવે પરિણમે. એક વખત આત્માએ ભાવ કર્યો, રાગદ્વેષ કર્યા, કાર્બન વર્ગના ઉપર એની અસર થઈ, એમાંથી દ્રવ્ય કર્મ બન્યું. એ દ્રવ્ય કર્મ નિયત ટાઈમે આત્માને ફળ આપે છે. તો સાહેબ, એ કર્મનું ફળ આપવા માટે વચમાં કોઈ પણ એજન્સીની, નિમિત્તની, સાધનની, ઈશ્વરની, પરમાત્માની, ભગવાનની, દેવદેવીઓની કોઈની પણ જરૂર નથી. કર્મ જ નિયામક બને છે. અને એ કર્મમાં શક્તિ જે નિર્માણ થાય છે એ આત્મામાં થતા ભાવના કારણે થાય. 85મી ગાથામાં આટલી વાત કરીને 86 ગાથામાં એકથી પણ થોડી ગંભીર વાત કરે. તે ભોગ્ય વિશેષના સ્થાનક દ્રવ્ય સ્વભાવ ગહન વાત છે શિષ્યા કઈ સંક્ષેપે સાવ. આપણે કઈ પણ કહીએ એ કહેતા પહેલા પરમ કૃપાળદેવ પોતે જ કહે કે શિષ્ય આ બહુ ગહન વાત છે. અમે જે વાત કરવા ઈચ્છીએ છીએ, અમને જે દેખાય છે, અમે જે જોઈએ છે, અમે જે અનુભવીએ છીએ, એ વાત અમને કરવી છે, કહેવી છે. પણ વાત કરતા કરતા એમ થાય છે ગહન વાત. આ વાત બહુ ગહન છે, ગંભીર છે, પારમાર્થિક છે, અત્યંત તાત્વિક છે,
અત્યંત રહસ્યમય છે. આવી ગંભીર વાત હોવા છતાં એ શિષ્ય સંક્ષેપથી અમે આ ઠેકાણે એ વાતને કહી સમજવા પ્રયત્ન કરી. ઉત્કૃષ્ટ શુભ અધ્યવસાય. અધ્યવસાય એટલે ભાવ. અધ્યવસાય એટલે ભાવ. અધ્યવસાય એટલે શુભ ભાવ. અધ્યવસાય એટલે અશુભ ભાવ. અધ્યવસાય એટલે રાગ દ્વેષના ભાવ. અથવા અધ્યવસાય એટલે આત્મામાં ઉઠતા કંપનો, આત્મા સ્પંદનો, એને કહેવાય છે અધ્યવસાય. 3-4 શબ્દો છે. अध्यवसाय को, परिणाम को, अथा भाव पर्यायवाची शब्दों છે. પણ આત્મામાં અથવા આત્મા પ્રદેશોમાં જે કંપન થાય છે, જે સ્પંદન થાય છે, શીતળની તાર ઉપર જો આંગળી આડે એ ઝંકાર ઉઠે છે. એ તારમાંથી એક ઝંકાર ઉઠે છે, એક ધ્વનિ ઉઠે છે. એટલા માટે કે આંગળી આડી કંપન થયું અને એમાંથી ધ્વનિ ઉઠ્યો. એમ આત્મામાં પણ આવો ઝંકાર ઉઠે છે, એને કહેવાય છે અધ્યવસાય. અને ઝંકાર ઘણા પ્રકારના છે. ક્રોધ, અહંકાર, માયા, લોભ, ઈર્ષા, દ્વેષ, અદેખાઈ, રાગ, દ્વેષ, ક્લેશ, કંકાર, બહુ મોટું લિસ્ટ છે આનું. રોજના જીવનમાં આપણે જોઈએ છીએ. આ બધા ભાવો અંદર જે ઉઠે છે એ અધ્યવસાય. એના 2 પ્રકાર, શુભ અધ્યવસાય અને અશુભ અધ્યવસાય. અધ્યવસાયમાં પણ શુભ અધ્યવસાય અને અશુભ અધ્યવસાય. શુભ અધ્યવસાયમાં પણ 2 પ્રકાર, ઉત્કૃષ્ટ શુભ અધ્યવસાય, મધ્યમ શુભ અધ્યવસાય અને સામાન્ય શુભ અધ્યવસાય. અને રેન્જ છે. આ વાત કંટાળો આવે એવી છે, પણ આપણે જીવનમાં કરી રહ્યા છીએ. ઘટના ઘટે છે જીવનમાં, રોજબરોજના જીવનમાં આ પ્રક્રિયા થાય છે, પણ સમજવા આપણે તૈયાર નથી. ઉત્કૃષ્ટ શુભ અધ્યવસાય, મધ્યમ શુભ અધ્યવસાય અને જઘન્ય શુભ અધ્યવસાય. તો જેમ શુભ અધ્યવસાય છે એમ અશુભ અધ્યવસાય પણ છે. 2 છેડા આવ્યા. અધ્યવસાયના 2 પ્રકાર, શુભ અધ્યવસાય પણ છે અને અશુભ અધ્યવસાય પણ છે. એના 2 વિભાગ, ઉત્કૃષ્ટ શુભ અધ્યવસાય પણ છે અને કનિષ્ઠ શુભ અધ્યવસાય પણ છે. અને ઉત્કૃષ્ટ અશુભ અધ્યવસાય પણ છે અને ઉત્કૃષ્ટ અશુભ અધ્યવસાય પણ છે. અને મધ્યમ પણ અશુભ અધ્યવસાય છે. જો અધ્યવસાય જુદા જુદા છે, એના પરિણામ પણ જુદા જુદા આવવા. ધીરજથી વાતને સમજીએ. ઉત્કૃષ્ટ શુભ અધ્યવસાય જો હોય તો એના પરિણામે ઉત્કૃષ્ટ શુભ ગતિ બંધ. દેવગતિ એ શુભ ગતિ છે. મોક્ષ શુભ ગતિ નથી, મોક્ષ શુદ્ધ ગતિ છે. મોક્ષને બાજુ મૂકીએ છીએ. અત્યારે તો દેવગતિ એ ઉત્કૃષ્ટ શુભ ગતિ છે. એટલા માટે આપણે કોઈનું મરણ થયું હોય તો લખીએ છીએ દેવલોક પામ્યા છે. આપણને ખબર છે આ દેવલોક પામ્યો છે નહીં, એને ઓળખીએ છીએ આપણે, એને જિંદગીમાં શું કામ કર્યું છે એ ખબર છે, જાણીએ છીએ. પણ લખીએ છીએ એમ કે દેવલોક પામ્યા છે, ઉત્તમ ગતિમાં એ ગયા છે, શ્રેષ્ઠ ગતિમાં એ ગયા છે. શાસ્ત્રોને એમ કહેવું છે કે ઉત્કૃષ્ટ શુભ અધ્યવસાય જો થાય તો શુભ ગતિ થાય. અને શુભ ગતિ એ દેવગતિ. દેવગતિ શુભ ગતિ છે. અને ઉત્કૃષ્ટ અશુદ્ધ અધ્યવસાય જો થાય તો અશુભ ગતિ છે. અને અશુભ ગતિ જો હોય તો નર્ક એ અશુભ ગતિ. 2 છેડા આવ્યા. એક બાજુમાં દેવગતિ અને એક બાજુમાં નર્ક ગતિ. નર્ક ગતિમાં લઈ જનાર પરિબળ ઉત્કૃષ્ટ અશુભ અધ્યવસાય, દેવગતિમાં લઈ જનાર પરિબળ ઉત્કૃષ્ટ શુભ અધ્યવસાય. આ બંને ધારા જન્મે છે આત્મામાં. આ બધે આપણે જઈ આવ્યા છીએ. નવું નથી આપણા માટે. અને એક વખત નહીં, અનેક વાર
અસંખ્ય વાર પહેલી વખત નરકમાં જઈ આવ્યા છીએ એવું નથી. નરકમાં પણ આપણે ઠીક લાંબી યાત્રા કરી છે. દેવલોકમાં પણ જઈ આવ્યા છીએ, ત્યાં પણ ઠીક લાંબી યાત્રા કરી છે. કેમ? એમ ભાવ વગર રહેતા નથી અને ભાવ એક ધારા હોતા નથી. ક્યારેક શુભ ભાવ હોય અને ક્યારેક અશુભ ભાવ હોય. એ અશુભ ભાવ જ્યારે થાય ત્યારે અશુભ ગતિ થાય, શુભ ભાવ જ્યારે થાય ત્યારે સદગતિ થાય. એક ત્રીજી અવસ્થા છે મિશ્રિત, થોડુંક શુભ અને થોડુંક અશુભ. એ મિશ્રિત અવસ્થા છે. દાન આપ્યું એ શુભ ભાવ, પણ થોડી ઉતાવળ થઈ ગઈ, અશુભ ભાવ. આપ્યું ખરું પણ 500 લખાવ્યા, એના 300 આપ્યા હોત એ સારું થાય. આપ્યા 501, આપ્યા ત્યારે આપ્યા, શુભ ભાવ ખરો, સારું કર્યું. પાછળથી મનમાં એમ થઈ ગયું કે આ આમ કર્યું હોત તો વધારે સારું. બે ભેગા થયા, શુભ ભાવ પણ થયો અને અશુભ ભાવ પણ થયો. મમ્મદ શેઠના જીવનમાં આવું બન્યું છે. મુનિરાજ આવ્યા છે, એ મોદક ઓરાડ્યા છે અને તે વખતના મોદક વિશેષ પ્રકારના હશે. અનેક વસ્તુઓ અંદર નાખી હશે. મુનિને ભિક્ષા તો આપી, ભૂક્કો નીચે રહ્યો એટલે થોડો મોઢામાં મૂક્યો, ઓર સ્વાદ આવ્યો અને મનમાં એમ થઈ ગયું ના ખોટું કર્યું. મુનિને આપ્યા પછી મનમાં એમ થયું આ ખોટું કર્યું, પણ એ કઈ ઉભા રહેવા નતા, એ પાછળ દોડ્યા, ઉભા રહો મહારાજ. મહારાજ એમ થયું કઈ બાકી હશે ઓરાવાનું, માટે આગ્રહ કરતો વાત અને તરત જ કહ્યું કે લાવ, મેં મોદક આપ્યો એ પાછો લાવો. આપ્યો ખરો, શુભ ભાવ. આપ્યા પછી લેવાનો ભાવ થયો કે અશુભ ભાવ. આવા કઈક નાટકો આપણે આપણા જીવનમાં બોલો કરીએ છીએ, રોજ કરીએ. એ જે ભાવ થયા એ શુભ અને અશુભ. ગુસ્સો પણ આવ્યો, અશુભ ભાવ. ઠીક નથી, ઠીક નથી. પછી એને કહીએ ભાઈ ભૂલ થઈ, મારી ભૂલ થઈ મારી એમ કહું. પછી એમ થાય આપણે શું ખોટું કહ્યું હતું, બરાબર કહ્યું હતું, કહેવા જેવું જ હતું. એમાં શું આપણે માફી માંગવાની જરૂર છે, એને સમજવું નથી. આ કેટલા બધા ક્ષણે ક્ષણે શેર બજારના ભાવ તો બહુ ઝડપથી બદલાતા નથી. એના કરતા કઈ ગણા ઝડપથી આત્માના ભાવ બદલાય અને ઝડપથી ઉત્કૃષ્ટ અશુભ વ્યવસાય, ઉત્કૃષ્ટ શુભ વ્યવસાય. તો શુભ અને અશુભ બંને અધ્યવસાય જો હોય તો મિશ્ર ગતિ હોય. મનુષ્ય ગતિ અને પશુ ગતિ એ મિશ્ર ગતિ છે. વિભાજન જુઓ, દેવ ગતિ એ શુભ ગતિ, એનું કારણ ઉત્કૃષ્ટ શુભ અધ્યવસાય. નરક ગતિ એ અશુભ ગતિ, એનું કારણ ઉત્કૃષ્ટ અશુભ અધ્યવસાય. મદ, મત્સર, લોભી, અતિવિષય, જીવતનો હણનાર, સાંભળ વિશ્રામી, મહારંભી, મિથ્યાત્વી, રૌદ્રી, ચોરીનો કરનાર, સાંભળ વિશ્રામી. આ લિસ્ટ આપ્યું. આ નરકમાં લઈ જનારા આ બધા ભાવો અને આ બધી ક્રિયાઓ: દાન, સરાગ સંયમ, તપ, ઉત્કૃષ્ટ આરાધના, ઉત્કૃષ્ટ વ્રતો, ગ્રસ્તના વ્રતો, મુનિના વ્રતો, અને આ બધા ભાવો એ ઉત્કૃષ્ટ શુભ અધ્યવસાય છે. એ ઉત્કૃષ્ટ ગતિમાં, શુભ ગતિમાં લઈ જનારા છે. તો સંસારમાં 4 ગતિ: દેવગતિ, નરક ગતિ, મનુષ્ય ગતિ અને પશુ ગતિ. આ 4નું વિભાજન એ 4 ગતિમાં લઈ જનારા 4 પરિબળો. ઉત્કૃષ્ટ શુભ અધ્યવસાય દેવગતિમાં લઈ જાય, ઉત્કૃષ્ટ અશુભ અધ્યવસાય નરક ગતિમાં લઈ જાય, અને મિશ્ર શુભ અશુભ અધ્યવસાય મનુષ્ય ગતિમાં અથવા પશુ ગતિમાં લઈ જાય. લોકો પૂછતા હોય છે કે અમે અમારું મર્યા પછી ક્યાં જન્મવાનું થશે? જ્ઞાની પુરુષો કહે છે આખી દિલ્હીનો ચોપડો તો વાંચી જા, તને આપોઆપ ખબર પડશે કે તારી જગ્યા
ક્યાં નક્કી થઈ ચૂકી છે, જગ્યા નક્કી થઈ ગઈ છે. આપણે ભાવ કરીને આપણે આપણા ભાવ પ્રમાણે એ કરીએ. અને માટે એમ કહું કે આવી જે અવસ્થા અંદરમાં થાય છે એ જ ગતિ છે. આ સંસારમાં ચારે ગતિઓ છે, તો પરિણામે આવે છે. તો ઉત્કૃષ્ટ શુભ ભાવ હોય તો એના પરિણામે ઉર્ધ્વગમન થાય, દેવલોક ઉપર છે. ઉત્કૃષ્ટ અશુભ વ્યવસાય હોય તો અધોગમન થાય, નર્ક નીચે છે. અને શુભ અને અશુભ ભાવ જો હોય તો મધ્યમ સ્થિતિ થાય. એ આપણે જ્યાં ભરતક ક્ષેત્રમાં છીએ ત્યાં છે. આ એટલા માટે વાત કરીએ છીએ કે દ્રવ્યનો આવો વિશેષ સ્વભાવ છે, અને એ સ્વભાવ જીવનમાં એ પ્રકારે કામ કરે છે. તો એક બીજી વાત કે જે પ્રકારના ભાવ કરો એ પ્રકારનું ફળ દેશે, એ પ્રકારનું પરિણામ આવે. અને જે પ્રકારનું પરિણામ આવે એ પરિણામ ભોગવવું પડે. અને એવું પરિણામ ભોગવવાના માટે ભોગવવાના સ્થળો પણ જગતમાં હોવા જોઈએ. એવી એરેન્જમેન્ટ જગતમાં આનંદકારથી છે. ફેર સમજવા કોશિશ કરી. પદાર્થોનો વિશેષ સ્વભાવ છે. પરમ કૃપાળુદેવે કહ્યું, ગહન વાત છે શિષ્યા કઈ સંક્ષેપે સાવ. આ વાત ઘણી ગહન છે અને તમે સાંભળી રહ્યા છો તો મોઢા પર તેમ લાગે છે કે તમને પણ ગહન તો લાગતી છે. આ વાત સમજવામાં ગહન લાગતી હશે. વાત ગહન છે કારણ કે દ્રવ્યનો વિશેષ સ્વભાવ છે. પૂતગલનો પણ સ્વભાવ છે અને આત્માનો પણ સ્વભાવ છે. આત્મા રાગ કરે છે તો રાગમાં પણ શક્તિ છે, અને આત્મા દ્વેષ કરે છે, દ્વેષમાં પણ શક્તિ છે. એકથી અશુભ ગતિ થાય, એકથી શુભ ગતિ થાય. તો એ જે ભાવ થાય છે, ભાવ પ્રમાણે ક્રિયા થાય છે. એ ભાવ અને ક્રિયા બે ભેગા થાય છે, એથી રચના થાય છે. એના પરિણામે ફળ ભોગવવાનું નક્કી થાય છે. એ ફળ ભોગવવાના માટે, એ પરિણામ ભોગવવાના માટે જગતમાં જુદા જુદા સ્થળો છે. એટલા માટે આપણે ત્યાં 84 લાખ જીવાણુની આ શબ્દ બોલીએ છીએ. આપણે તો એમને બોલીએ છીએ, સમજાય કે ન સમજાય ઝઘડા રાખીએ છીએ, પણ 84 લાખ જીવાણુની છે. જન્મ લેવા માટે 84 લાખ સ્થળો. એ નાનકડી કીડી જુઓ, એક મચ્છર જુઓ, એક જૂ જુઓ, એક પક્ષી જુઓ, એક પશુ જુઓ, એક માણસ જુઓ. 84 લાખ પ્રકારો છે. આટલા બધા પ્રકારો જગતમાં છે. કોઈ કારખાનામાં આ તૈયાર થતા નથી, કોઈ આ ઘડતું પણ નથી. પદાર્થનો, દ્રવ્યનો પોતાનો આચિંત્ય સ્વભાવ છે, અને એ પ્રમાણે કામ થાય. તમને થતું હશે કે શા માટે આ અમારું માથું ભારે કરો છો. આ વાત કરીને માથું ભારે નહીં, હળવું થશે. આના વચ્ચે નક્કી થશે કે ખરેખર તો જીવનમાં જે કંઈ ફળ ભોગવવાનું આવે છે અથવા જે કંઈ પરિણામ આવે છે એની રચના સાહેબ તમે જાતે કરી લો છો. રચના કરતી વખતે ખબર નથી હોતી કે અમે શું કરી રહ્યા છીએ, પણ પરિણામ જ્યારે આવે ત્યારે રાડારાડ અને બૂમાબૂમ આપણે કરીએ છીએ. તો વિશેષ પુણ્ય ભોગવવાના સ્થાનો પણ છે, વિશેષ પાપ ભોગવવાના પણ સ્થાનો છે, મધ્યમ પ્રકારના પુણ્ય અને પાપ ભોગવવાના પણ સ્થાનો છે. અને એના કારણે સુખ દુઃખાથી ઉત્પન્ન થાય એવી ઘટનાઓ પણ ઘટે છે. અને એ પ્રકારના કર્મોને ભોગવવાના સ્થાનો જગતમાં નિશ્ચિત છે. એટલા માટે જૈન પરંપરામાં જેમ દ્રવ્યનો યોગ છે એમ કર્મની ફિલોસોફી પણ છે. આ કર્મની ફિલોસોફીમાં આ વર્ણન આવે છે કે આવી આવી ગતિઓ છે, આવા આવા ભાવ છે, આવા આવા અધ્યવસાય છે, આ શુભ છે, આ શુભ છે, આ ઉત્કૃષ્ટ છે, આ મધ્યમ છે, આ કનિષ્ઠ છે. આવા ભાવો થાય છે, એ ભાવોના આવા પરિણામો આવે છે.
એના ફળ બેસે છે, એ ફળ ભોગવવા પડે છે. અને ફળ ભોગવવાના માટે જગતમાં પરમનન્ટ એરેન્જમેન્ટ છે, કાયમી વ્યવસ્થા છે. નરક આજકાલમાં નવું બન્યું નથી, દેવલોક નવું બન્યું નથી. આ ચારે ચાર ગતિઓ આનંદકાળથી છે. એટલે ગણિત શું આવ્યું? આપણે આનંદકાળથી, સંસાર પણ આનંદકાળથી, ચાર ગતિઓ પણ આનંદકાળથી, આપણા ભાવ પણ આનંદકાળથી, આપણી ક્રિયા પણ આનંદકાળથી, એમાંથી રચના પણ આનંદકાળથી, ફળ ભોગવવાનું પણ આનંદકાળથી, અને પરિણામ પણ આનંદકાળથી, અને આપણે સુખ દુઃખ ભોગવીએ છીએ એ પણ આનંદકાળ. સાહેબ, આનંદકાળ કા આરતી આનંદકાળ આ જીવે કાઢ્યો છે. માટે એમ કહું કે આ જ્ઞાન ઘણું ગહન છે, પણ એટલી વાત તમે સમજી લેજો કે ઉત્કૃષ્ટ શુભ અધ્યવસાય થાય તો શુભ ગતિ થાય, ઉત્કૃષ્ટ અશુભ અધ્યવસાય થાય તો અશુભ ગતિ થાય, મધ્યમ પ્રકારના શુભ અથવા અશુભ અધ્યવસાય થાય તો મનુષ્ય ગતિ અને પશુ ગતિ થાય. એવી ચારે ચાર ગતિઓમાં અને 84 લાખ જીવાયોનીમાં અલગ અલગ અવસ્થામાં આ જીવ યાત્રા કરતો કરતો અહીં આવ્યો છે મુંબઈમાં. આ વખતનો ખેલ મુંબઈ આપણે ચાલુ કર્યો છે. હવે આવતો ખેલ ક્યાં થાય એ ખબર પડે. જોજો તમે કેવા કેવા ભાવ કર્યા છે. યાદ કરજો, જગતમાં કોઈના પ્રત્યે પ્રગાઢ રાગ કર્યો છે એ અવસ્થા જુદી હશે, કોઈના પ્રત્યે પ્રગાઢ દ્વેષ કર્યો છે એ અવસ્થા જુદી હશે, ભાન ભૂલીને ક્રોધ કર્યો છે એના પરિણામ જુદા હશે, ક્યારેક અહંકારથી ઉન્મત્ત બન્યા આવીશું એના પરિણામ પણ જુદા હશે. તો આવી અવસ્થાઓ જુદી જુદી થાય છે. અને બીજી વાત કે ઉત્કૃષ્ટ શુભ ગતિ જો થાય તો ઉર્ધ્વ આરોહણ થાય, અશુભ ગતિ જો થાય તો નીચે જવાનું થાય, અને મધ્યમ ગતિ જો થાય તો મધ્યમ ક્ષેત્રમાં રહેવાનું થાય. ગહન વાત છે શિષ્યા કઈ સંક્ષેપે ભાષા. આ ગહન વાત અત્યંત સંક્ષેપમાં અમે તમારી પાસે મૂકી, અને શિષ્ય એમ કહે છે કે સમાધાન થાય છે. આત્મા કર્મનો કરતા પણ છે અને આત્મા કર્મનો ભોગતા પણ છે. ચાર બાબતો સ્પષ્ટ છે, સમજના. પાંચમો અને છઠ્ઠો મુદ્દો મોક્ષ છે, આ મોક્ષનો ઉપાય છે. એ બે અત્યંત મહત્વની ગાથાઓનો પ્રારંભ થાય છે. આત્મસિદ્ધિમાં 85 ગાથા પછી 142 સુધી જે ગાથાઓ છે એ અત્યંત ગંભીર ગાથાઓ છે, પારમાર્થિક છે, પરમ ગંભીર છે, રહસ્યમય છે. બહુ ધીરજથી આ ગાથાઓને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ, નમ્ર બનીને, સરળ બનીને. બહુ ડાયા છીએ એવો માન્યા વગર, હાઈલી આઈક્યુ લેવલ છે એવો માન્યા વગર સરળતાથી વાત જેવી છે એવી સમજવા કોશિશ કરીએ. ઘણી બધી વાતો પરમ કૃપાળુ દેવે આ 87 માંડીને 142માં સ્પષ્ટ કરી. મોક્ષનો ઉપાય, જુદા જુદા ભેદો, સાધનો વિશે મતભેદ, ન્યાય, ક્રિયા, નિમિત્ત, ઉપાદાન, આ બધી જ વાતો પરમ કૃપાળુ દેવે દેવાજીવી સ્પષ્ટ કરી છે. અને એના અર્થો યથાર્થ જો થાય તો બરાબર છે, નહીં તો એના અર્થો બરડીને પોતાને ગમે એવા અર્થો થતા જો હોય તો મૂળભૂત શાસ્ત્રને આપણે ન્યાય નથી આપતા. માટે મહાપુરુષોને કહું કે હવે મોક્ષ પણ છે અને મોક્ષનો ઉપાય પણ છે. શિષ્ય કહે છે કે ના, કરતા ભોગતા જીવો પણ તેનો નહીં મોહ, વીત્યો કાળ અનંત પણ વર્તમાન છે દોષ. બહુ સાદું લોજિક છે સાહેબ. આત્મા કર્મનો કરતા છે માની,
આત્મા કર્મનો ભોગતા છે માની મોક્ષ નહીં થાય. પહેલું કારણ એટલા માટે નહીં થાય કે આનંદકાળ ગયો. જો થવાનો હોત તો ક્યારેક તો થઈ ગયો હોત, ક્યારેક તો થઈ ગયો હોત, ચાન્સ મળ્યો હોત, અવસર આવ્યો હોત, ઘટના ઘટી હોત, વિના બની હોત અને મોક્ષમાં પહોંચી ગયા હોત. અનંતકાળ વીત્યો અને વર્તમાનમાં છે દોષ. અનંતકાળ વીત્યો પણ વર્તમાનમાં સંસાર તો ઉભો છે, જન્મ ને મરણ શોભા છે, મોક્ષની પ્રાપ્તિ થઈ નથી. એના પરથી એમ લાગે છે કે મોક્ષ નથી, મોક્ષ નથી. અને મોક્ષ નથી એવું નક્કી જો થાય અને વર્તમાનમાં કર્મનો દોષ હજુ વળગેલો છે તો આના પરથી એમ લાગે છે કે કર્મ જેમને વળગ્યા છે એ કાયમ વળગેલા જ રહે. અમારા છૂટાછેડા આ કર્મ સાથે નહીં થાય. પતિ પત્ની વચ્ચે થાય પણ કર્મ સાથે નહીં થાય. એવા કર્મ અનંતકાળથી વળગેલા છે અને મોક્ષ થાય એવું માનવામાં આવતું નથી. કારણ વર્તમાનમાં પણ આ જીવ દોષોથી જ ભરેલો છે. એવું કેમ ન બને કે ક્યારેક દોષોમાંથી મુક્ત બની ગયા હોઈએ? એવું કેમ ન બને? દોષોમાંથી મુક્ત બન્યા નથી અને દોષો આજે ઊભા છે, જન્મ ને મરણ આજે ઊભા છે. આજે પણ દેહમાં છીએ, આજે પણ રાગ દ્વેષ કરીએ છીએ. આનો અર્થ એવો થાય છે કે આનંદકાળ ગયો, અમે આવાના આવા રહ્યા, તો આનંદકાળ અમે આવાના આવા રહીશું પણ મોક્ષની પ્રાપ્તિ નહીં થાય. શિષ્ય આવી શંકા પ્રગટ કરે છે. હવે બીજી એક મહત્વની વાત શિષ્ય કરે છે. એક નિયમ છે, શુભ કર્મ કરે તો શુભ ફળ મળે અને અશુભ કર્મ કરે તો અશુભ ફળ મળે. આનંદજી મહારાજે શ્રેયાંશ ભગવાનના સ્તમનમાં એક મજાને કરી મૂકી કે જે ક્રિયા કરી ચૌગતિ સાધે તેને અધ્યાત્મ કહીએ. જગતના મોટા ભાગના ધર્મો શુભ સુધી પહોંચ્યા છે, શુભ સુધી પહોંચ્યા છે. એમણે શુભની વાત કરી છે. ઉત્તર મીમાંસા અને પૂર્વ મીમાંસા વેદાંતના બે ભાગ. અને એ વેદોમાં એમ કહેવું છે કે તમે આવો યજ્ઞ કરશો તો આ દેવલોક મળશે, આવો યજ્ઞ કરશો તો આ દેવલોક મળશે, આવું પાપ કરશો તો આ નરકનું પરિણામ ભોગવવું પડશે. પણ 4 ગતિથી આગળ ગયા નથી. મોક્ષનો સ્વીકાર કરવા માટે પણ બધા દર્શનો તૈયાર નથી. 4 જ ગતિ છે એ માનનારા ઘણા મોટા ભાગના દર્શનો છે. એમની આખી વ્યવસ્થા બે જ પાયા પર, અશુભ અને શુભ. શુભને બતાવીને શુદ્ધમાં ડોકીઓ કરવાનું સાહસ લગભગ જગતના બીજા ધર્મોએ કર્યું નથી. સમજી લેજો આ વાત. શુભ સુધી પહોંચાડ્યું છે પણ શુભની આગળ જે શુદ્ધ છે એ શુદ્ધમાં ડૂબકી મારી નથી. વિતરાગ પરમાત્માના દર્શનમાં અશુભનો સ્વીકાર કર્યો, શુભનો સ્વીકાર કર્યો અને અશુભ અને શુભ એ બંનેથી પર થઈને શુદ્ધમાં ડૂબકી મારવાની વાત. શુદ્ધમાં જે ડૂબકી મારે છે એ વિતરાગ અવસ્થાને પ્રાપ્ત કરે છે અને રાગદ્વેષથી મુક્ત બને છે. તો આપણી હાલત એવી છે કે શુભ કર્યા, શુભ ભાવ કર્યા, શુભ કર્મ કર્યું, પુણ્ય બંધાયું, પુણ્યથી દેવગતિ અને મનુષ્ય ગતિ મળી. અશુભ ભાવ કર્યા, અશુભ કર્મ બંધાયું, એનાથી નરક ગતિ મળી અને પશુ ગતિ મળી. આ રીતે કર્મ થતા જાય છે અને કર્મના પરિણામ ભોગવવામાં આવે છે. તો કર્મ સહિત હોવાથી શુભ અને અશુભ ફળ ભોગવવા પડે છે. માટે આત્મા શુભ કર્યા વગર કે અશુભ કર્યા વગર રહી શકતો નથી. કાં તો આપણે શુભ કર્યું
કાં તો આપણે અશુભ કરીએ અથવા શુભ અશુભ મિશ્ર કરીએ. સમજી લેજો આ વાત. અને આ શુભ અને અશુભ બંને જો હોય તો સંસારમાં શાસ્ત્રોમાં એક વર્ણન આવ્યું કે અણુત્તરમાનથી સિદ્ધશિલા મોક્ષનું સ્થળ 12 ગૌ સેતુ છે. આપણને એમ ન થાય કે એટલું સેતુ જો હોય ને નજીક ઢુકડું જતા માણસ શું થાય 12 ગૌ સુબિસાદમાં. પણ અણુત્તરમાનમાંથી સીધા મોક્ષ ગતિમાં જઈ શકાતું નથી. મોક્ષ ગતિમાં જવું જો હોય તો અણુત્તરમાનમાંથી અહીંયા આવવું પડે. બોલો ને, અહીંયા આવવું પડે મનુષ્ય દેહમાં. અહીંયા સર્વ કર્મોનો ક્ષય કરવો પડે. દેવો શુભથી વધારે કરી શકતા નથી, મનુષ્યો શુભથી વધારે કરતા નથી, પણ શુભથી વધારે શુદ્ધ અવસ્થાની સાધના મનુષ્ય કરી શકે છે, દેવો કરી શકતા નથી. દેવો શુભરાગ કરે, ભક્તિ કરે, પણ વિતરાગ થઈ ન શકે. મનુષ્ય વિતરાગ થઈ શકે છે. કે તમને ખ્યાલ આવે છે તમારી હેસિયત કેટલી બધી છે, તમારામાં તાકાત કેટલી બધી છે, તમે શું કરી શકો એમ છો. આ તમને કંઈ સમજાણું? તમે લોકોને એમ કહેતા હો છો હું કરી બતાવીશ, પણ શું તું કરી બતાવીશ? તને શું કરવાની ખબર છે? તમારી હેસિયત આ છે કે તમે વિતરાગ થઈ શકો છો, રાગદ્વેષથી મુક્ત થઈ શકો છો. અણુત્તર વિમાનના દેવો, સર્વાર્થ સિદ્ધ વિમાનના દેવો રાગદ્વેષથી મુક્ત થઈ શકતા નથી. નારકી રાગદ્વેષથી મુક્ત થઈ શકતા નથી. પશુઓ રાગદ્વેષથી મુક્ત થઈ શકતા નથી. સંપૂર્ણપણે રાગદ્વેષથી મુક્ત થવાનો પુરુષાર્થ એકમાત્ર મનુષ્ય જ કરી શકે છે. જો આટલી બધી સ્વતંત્રતા, આટલી વિરાટ ભૂમિકા જો આપણને આપવામાં આવે, મને એમ લાગે છે કે દેવગતિ આપણને ઠીક લાગે છે મોક્ષ કરતા. મોક્ષ માગીએ છીએ ખરા, પણ એમ થાય કે પછી એક વખત દેવગતિમાં જોઈએ તો ખરા ત્યાં શું છે એમ, અને કેવી કેવી મજા છે ત્યાં. એ જોયા પછી, એ જરા અનુભવ કર્યા પછી એમાં શું આટલા જન્મ કર્યા છે, એક જન્મ બતા. કેટલી હિંમત છે આપણી કો, કેટલું સામર્થ્ય છે આપ. એક જન્મ કર્યો વાંધો શું છે, એક જન્મ બતા. તો આપણે આપણો ઇતિહાસ, આપણે અશુભ કર્યું છે, આપણે શુભ કર્યું છે. અશુભ અને શુભથી પહેલી ભાગ આપણે જંપ કૂદકો માર્યો. અને જ્યાં સુધી આપણે અશુભ અને શુભમાં રહીશું, જ્યાં સુધી આપણે અશુભ અને શુભમાં રહીશું ત્યાં સુધી આપણે સંસારમાં જ રહીશું અને ચારે ગતિઓમાં પરિભ્રમણ કર્યા કરીશું. અને હવે આ પરિભ્રમણ કોઠે પડી ગયું છે. ઠીક લાગે છે આપણને કે વાંધો નહીં, નો ઓબ્જેક્શન, એમ થાય છે આપણને. તો શુભ કરે ફળ ભોગવે, શુભ કરે એનું ફળ આવે. શું થાય? દેવાદી ગતિમાં એ ફળ ભોગ. દેવાદી દેવગતિ અને મનુષ્ય ગતિ બે. અશુભ જો કરે તો નરકાદી ફળ, નરક અને પશુ આ બે પરિણામ આવે. ત્રીજી વાત, કર્મ રહિત ન ક્યાં. તમને એમ લાગે છે કે આત્મા કદી પણ કર્મ રહિત થઈ શકે નહીં, અને વાત બી સાચી છે. શુદ્ધ અવસ્થામાં ડૂબકી માર્યા સિવાય આત્મા કદી પણ કર્મ રહિત થઈ શકતો નથી, અને જીવ શુભ અને અશુભથી પેલી પાર જઈ શકતો નથી. અત્યારે આટલી જ વાત કરીએ છીએ. શેર ગળાની તકલીફ છે એટલે અત્યારે અહીંથી આપણે વાતને છોડીએ છીએ. પણ વાત આપણે એ કરી કે શુભ અશુભ આ બંને વચ્ચે આપણે રહ્યા. અશુભ અને શુભ બંનેની પેલી પાર આપણે કૂદકો માર્યો નથી. ધર્મ એને કહેવાય
કે અશુભાને શુભની પેલી પર જઈને સંપૂર્ણપણે શુદ્ધ અવસ્થા પ્રાપ્ત કરીને રાગદ્વેષથી મુક્ત બનવું એને મહાપુરુષોએ ધર્મ કર્યો છે. પણ આગળ જતા પરમ કૃપાળુદેવ એમ કહેવાના છે કે જેમ શુભ થાય છે એનું ફળ છે, જેમ અશુભ થાય છે એનું ફળ છે. અને જાણ્યા તે જેમ તમને પરિણામ આપે છે એમ અશુભથી અને શુભથી નિવૃત્તિ પણ થાય છે. અને એ નિવૃત્તિ જો થાય તો મોક્ષ મળ્યા વગર રહે નહીં. શું શબ્દ વાપર્યો? અશુભથી પણ નિવૃત્તિ અને શુભથી પણ નિવૃત્તિ. મુશ્કેલી થશે. અશુભથી નિવૃત્તિની વાત તો ગળે ઉતરે એવી છે, પણ શુભથી પણ નિવૃત્તિ એવા થોડી કાઠી પડે એવી છે. પણ મહાપુરુષોએ કહ્યું છે કે એ પણ પુણ્યની મીઠાશ છે. એ પુણ્યની મીઠાશની વિતરાગતા પ્રાપ્ત કરવી છે. આ 89 ગાથામાં પરમ કૃપાળુદેવ આ વાતને સ્પષ્ટ કરવાના છે. તાજા જય